ચલો આપણે આજે સોમનાથથી હવે નીકળી રહ્યા છીએ અને અમે ઓમ હોટલમાં રોકાયા હતા, જેની સર્વિસ ખૂબ જ સરસ છે. એટલે તમને પણ અમે કહીએ કે ઓમમાં આવજો, કારણ કે એની સર્વિસ ખરેખર ખૂબ જ સરસ છે. અને હવે અમે અહીંયાથી જઈશું સોમનાથ મહાદેવના દર્શન કરીને પછી આગળ કદાચ દીવ સુધી જવાનો વિચાર છે. તો ચલો આપણે મળીએ હવે દીવમાં. જુઓ, તમે જોઈ રહ્યા છો કે નારિયેળીના વૃક્ષો કેટલા ઘટાદાર છે અને આ વ્યૂ છે, આ નજારો છે દીવ જતા રસ્તાનો. આપણે સોમનાથથી નીકળ્યા દીવ જવા માટે, તો ત્યાં રસ્તામાં જ આપણને આ બધા વ્યૂઝ જોવા મળી ગયા છે. અને અત્યારે અમે રોકાયા છીએ એક ચાના હોટલ ઉપર, એટલે અમે ત્યાં ચા અને નાસ્તો કરવા રોકાયા છીએ. નાસ્તો હું ઘરેથી જ લઈ ગઈ હતી દિવાળી દરમિયાન જે આપણે બનાવ્યું હોય એ, અને ચા ને નાસ્તો કરી લીધો છે. અને હવે આપણે અહીંયાથી ચા નાસ્તો કરીને પછી આગળ નીકળીશું. બરાબર છે, ચલો મારી સાથે. અમે રસ્તામાં ગાડીમાં ગુજરાતી ગીતો વગાડ્યા છે. મૈયારમાં મનડું નથી લાગતું ખૂબ જ ફેમસ થઈ ગયું છે એ ગીત, અને રિલીઝ થયું હતું, એટલે અમે પણ ખૂબ જ મોજ માણી આ ગીતો વગાડીને. અમે આખા રસ્તામાં સ્નેહલતાના ગીતો વગાડ્યા છે, નરેશ કનોડિયાના વગાડ્યા છે, અને ક્યારેક ક્યારેક હિન્દી સોંગ પણ વગાડી જ લીધા છે, છોકરાઓને જે ગમે છે એ. પણ મોસ્ટલી અમે ગુજરાતી સોંગ પણ વગાડ્યા છે. એટલે ગુજરાતી સોંગ સાથે જે વાઇબ્સ આવે છે બહુ મસ્ત આવે છે. તમે પણ જો ક્યારેક મુસાફરી કરતા હો તો તમે ગુજરાતી સોંગ ચોક્કસથી વગાડજો, અચૂક વગાડજો. જો ગુજરાતી સોંગ સાથે તમને ખૂબ જ મુસાફરી કરવાની ખૂબ જ મજા આવશે. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો. આખું દીવ ફર્યા પછી અમને ફાઇનલી અમારા લોકીને લગતી હોટલ મળી ગઈ છે, અને હોટલનું નામ છે રેમ્બો હોટલ. અમે અહીંયા દીવ બીચ પર આવી ગયા છીએ, અને દીવમાં અમે રાખી છે રેમ્બો હોટેલ. રેમ્બો હોટેલ એકદમ સસ્તી છે. ખરેખર તમારે અહીંયા આવવું જ જોઈએ. ક્યાંય પણ એક્સપેન્સિવ હોટલ રાખ્યા વગર સીધે રેમ્બો હોટલમાં આવી જવાનું, કારણ કે રેમ્બો હોટલ એકદમ પરવડે એવી છે આપણને. જુઓ, અને એની અંદર આ એકદમ મસ્ત વ્યૂ છે, સ્વિમિંગ પુલ છે, અને રૂમ તો જુઓ કેટલા બધા રૂમ છે. એટલે આ ગમે તેવી સિઝનમાં પણ આવશો તો તમને રૂમ તો મળી જ જશે. અને ખાસ કરીને એટલા માટે કે જો તમારી જોડે પેટ હોય, જેમ કે અમારી પાસે અમારું લોકી છે, તો તમારી પાસે તમારું પ્યારું કોઈ પણ લોકી હોય તો તમારે રેમ્બો હોટલમાં જ આવવાનું, કારણ કે એકદમ સસ્તી છે અને વિથ પેટ છે. જો રૂમ તો કેટલા સરસ છે. બ્રેકફાસ્ટ, ડિનર છે, ડિનર નથી બ્રેકફાસ્ટ છે, બટ રૂમ એકદમ મસ્ત છે. બાકી આપણું તો દિલ ચાર ચાંદ થઈ ગયું, બાગ બાન થઈ ગયું યાર, મજા પડી ગઈ. જુઓ, મસ્ત રૂમ છે, અને રૂમની પસંદગી કરી છે અમારા સાહેબે. જુઓ કેવા બેઠા છે અકબંધ. અમને અમારા લોકી માટે પણ બેડ આપેલો છે, જેમાં સાહેબ બેઠા છે. અમારા લોકીનો બેડ છે, અને આ બેડ છે મારા રાજ અને મિહિરનો, અને બીજા રૂમમાં અમે રહીશું. ચલો હું તમને મારો બીજો રૂમ પણ બતાવું. જો આપણે દીવમાં ગંગેશ્વર મહાદેવ આવી ગયા છીએ,
અને દરિયો તો એકદમ જોરદાર ઉછાળા મારી રહ્યો છે. એના મોજા કેટલા ઊંચા ઊંચા ઉછળે છે. જુઓ, આ ગંગેશ્વર મહાદેવનું ટેમ્પલ છે અને હવે આપણે જઈશું જ્યાં દરિયો મહાદેવને બરાબરનું અભિષેક કરી રહ્યો છે અને એમના પગ પખાડી રહ્યો છે. તો આપણે આવી ગયા છે ગંગેશ્વર મહાદેવ, જે દીવમાં જ આવેલું છે. હું લગભગ 3 વખત દીવ આવી ગઈ છું, પણ અત્યાર સુધી મેં આ ગંગેશ્વર મહાદેવના દર્શન નહોતા કર્યા અને મને ખબર જ નહોતી કે અહીંયા આ મંદિર છે. તો ફાઇનલી આજે હું આ મંદિર આવી ગઈ છું. મેં અત્યાર સુધી આ મંદિરના દર્શન વિડીયોમાં જ કર્યા હતા અને આજે હું સાક્ષાત આવી જ ગઈ છું લાઈવમાં અને મેં દર્શન કર્યા છે. તમને પણ કરાવું. જુઓ, આ મંદિર મેં અત્યાર સુધી ઘણા બધા વિડીયોમાં જોયેલું છે અને ઘણી વખત મને એવી ઈચ્છા પણ થતી કે હું દીવ ઘણી વખત 2-3 વખત આવેલી છું, પણ ત્યારે મેં આ મંદિરના દર્શન નહોતા કર્યા. તો આજે તો હું અહીંયા આવી જ ગઈ છું. જુઓ, મારા મનના અબરખા પૂરા કરવા હું આવી છું અને ખાસ તમને બધાને પણ દર્શન કરાવીશ. અત્યાર સુધી જે મંદિર મેં વિડીયોમાં જોયું હતું એ આજે હું સાક્ષાત મારી પોતાની નરી આંખે જોઈ રહી છું અને ખરેખર જુઓ, કેવા મોજા આવી રહ્યા છે. હા, જુઓ, તમે જોઈ શકો છો આ દરિયાનું પાણી છેક અંદર આવી રહ્યું છે. ઓ બાપા રે, આ તો આ બધું ના હોય ને, આ કઠેડા બઠેડા તો આપણાને પણ દરિયો ખેંચીને લઈ જાય અને આપણે કંઈ જ ના કરી શકીએ. જુઓ, હર હર મહાદેવ. જજો મમ્મી. ચશ્મા લા, તારા ચશ્મા પડી જશે. ચશ્મા પડી જતા જ હશે સિદ્ધારાજ. બસ અત્યાર સુધી આ બધું વિડીયોમાં જોયું હતું, આજે સાક્ષાત અમે અહીંયા હાજર થઈ ગયા છીએ. જય ભોલેનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ, જય ગંગેશ્વર મહાદેવ. ચલો રાજુ, રાજુ, રાજુ. ના બકા, હવે આપણે પછી ત્યાં જવાનું મોડું થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે આ મેમોરિયલ જોઈ રહ્યા છો, જે INS ખોખરીમાં જે સોલ્જર્સ આપણા શહીદ થયા હતા તેમની યાદમાં બનાવવામાં આવ્યું છે. અને આગળ વિડીયોમાં હું તમને આ INS ખોખરી વિશે પણ સમજાવીશ, જે નેવી ફ્લીટ હતું. તો આ તમે જોઈ રહ્યા છો જે INS ખોખરી ઇન્ડિયન નેવી ફોર્સનું જહાજ છે, જેમાં 1971ની જે વોર થઈ હતી, કારગિલ વોર, એમાં પાકિસ્તાનની સબમરીને આની પર 3 ટોર્પેડોસ અટેક કરીને અને
આપણા દીવથી 49 નોટિકલ માઇલ્સ દૂર અને પાડી ગિરાવ્યું હતું. તો એની અંદર આપણા જે સોલ્જર્સ હતા એ પણ INS કુકરીની સાથે શહીદ થઈ ગયા હતા. તો આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે એની સાથે જ એક બીજું જહાજ એના જેવું જ બનાવ્યું છે જેનું નામ INS કુકરી આપી. અને એ આ તમે જોઈ રહ્યા છો એ જહાજ છે. આ જહાજ જાન્યુઆરી 2022માં રિટાયર થઈને અહીંયા ગવર્મેન્ટે ટુરિઝમ પર્પઝ માટે એને અહીંયા રાખવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો બધી જે વેપન્સ છે એના જે મિસાઇલ્સ ને મશીન ગન્સ ને એ બધું અહીંયા જોવા મળી રહ્યું છે. અને અમે હવે અંદર જઈશું તો ત્યાં આગળ અમને બધું આના વિશે ડિટેલમાં સમજાવશે. તો અત્યારે હાલ એવું જાણવા મળ્યું છે અમને કે મતલબ જે દીવથી 49 નોટિકલ માઇલ્સ દૂર જે જગ્યા છે ત્યાં આગળ હજુ પણ જે ઓરિજિનલ INS કુકરી જહાજ જે વોરમાં પાકિસ્તાની સબમરીને અટેક કર્યો તો હજી પણ ત્યાં આગળ જ દરિયાની અંદર છે. આ એનું બીજું એની બનાવવામાં આવ્યું છે. અને અત્યારે તમે જુઓ કે ત્યાં આગળ બહુ પવન હોવાના લીધે આ હાલક ડોલક થાય છે આખું જહાજ. તેના લીધે આ જે જવાનો રસ્તો છે એ પણ આગળ પાછળ થતો હતો. તેના લીધે મમ્મીને અને લોકોને બીક લાગતી હતી. સ્ટીલ અમે બધા ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ જઈને અમે બધું અંદર વિસ્તારથી બધું જોયું. તો અહીંયા જે આપણા સિક્યોરિટી કાકા છે એમણે બધું કીધું કે ઉપર બધું સમજાવશે અને અમારે જે રેડ એરો છે એને બધા ફોલો કરવાના છે ટુ બધું જોવા માટે ડિટેલથી. આ બધા જો P-21 મિસાઇલ્સ છે. આવી 4 મિસાઇલ્સ છે INS કુકરીમાં. અને એ બધી અત્યારે હાલ તો આ કહેવાય ને કે રિટાયર થઈને ટુરિઝમ પર્પઝ માટે છે એટલે અત્યારે હાલ આ બધું બંધ જ છે. અહીંયા તમે સામે એક વસ્તુ જુઓ છો આ મોટું સાઈડમાં એ રહ્યું મશીન ગન છે. એ આઈ થિંક AK-176 મશીન ગન છે. અને આ બધી મશીન ગન્સ રેડાર બેઝ ઓપરેટ થતી હતી. તો મતલબ કે જ્યારે પણ કોઈ દુશ્મનનું કોઈ જહાજ કે સબમરીન રેડારમાં પકડાય તો આ બધી મશીનને મિસાઇલ ઓટોમેટિકલી એક્ટિવેટ થઈને એમને મારી ગિરાવતા હતા. આપણે ફાઇનલી દીવમાં આવી ગયા છીએ અને આ જુઓ દરિયો દેખાઈ રહ્યો છે. હવે આપણે એમાં નાહવા જઈશું. પપ્પા બહાર બેસશે અહીંયા લોકો. પપ્પા લોકોની પાસે બેસવાના છે. એ નાહવા નથી આવવાના. દીવના બીચ ઉપર બધા જેટ સ્કી કરતા હતા. તો રાજ અને મિહિરે પણ જીત કરી અને એ લોકોને પણ જેટ સ્કી કરવાની ઈચ્છા થઈ ગઈ. તો સૌપ્રથમ મારો મિહિર નીકળી પડ્યો જેટ સ્કી કરવા માટે. તમે જોઈ શકો છો કે દરિયાની અંદર કહેવાય ને કે ખરેખર મોજાઓની વચ્ચે જઈને આવ્યો છે મારો મિહિર. અને એટલું કહેવાય ને કે જીગરું એટલું બધું કડક કરવું પડે ને, હૃદય કઠણ કરવું પડે. હું એને જોઈને ઊભી કિનારા ઉપર ડરી રહી હતી અને એ તો મારો બેટો બિંદાસ જઈને આવી ગયો. અને સેમ ટુ સેમ રાજ પણ એ જ રીતે જેટ સ્કી કર્યું. કેટલો દૂર દૂર જઈ રહ્યો છે, મોજા ઉપર ઉછળી રહ્યું છે એનું જેટ્સ. અને જુઓ ત્યાં જે એમના હોય છે રાઇડર્સ એ ખૂબ જ અનુભવી હોય છે અને એમની દેખરેખ નીચે એકદમ સેફલી આ રાઇડ્સ કરાવવામાં આવે છે. અને કશું અનઘટિત કોઈ ઘટના થાય તો ઇન્સ્ટન્ટ બધા હેલ્પર્સ પણ તૈયાર હોય છે, એટલે કંઈ વાંધો હોતો નથી. જે તમે જોઈ રહ્યા છો કેસરી કલરના ફુગ્ગા એટલા એરિયામાં જ એ લોકો ફેરવે છે. આ બહુ દૂર નથી લઈ જતા એટલે આપણે વાંધો લેવા જેવો નથી, પણ બાળકોને એન્જોય કરવા દેવાય જો એ 20-21 વર્ષથી ઉપરના હોય તો. બરાબર. જો હવે આપણો રાજ જઈ રહ્યો છે. રાજને પણ મજા આવી ગઈ છે. રાજને તો એટલી મજા આવી ગઈ ને કે એને તો એક નહીં પણ 2 વાર જેટ સ્કી કરી. તમે જોઈ શકો છો બંને બોટ એક સાથે જઈ રહ્યા છે. તો એક મિહિર છે અને બીજામાં રાજ છે.
એના પપ્પાને પણ ઈચ્છા થઈ જ ગઈ હતી, પણ અમે એના પપ્પાને ના કરવા દીધું, કારણ કે હમણાં જ એમનું બાયપાસ કરાવેલું છે લાસ્ટ ડિસેમ્બરમાં, એટલે અમે આવું જોખમ ના લઈ શકીએ. હું તો બાળકોને પણ ના જ પાડતી હતી, પણ પછી એ લોકો મને એમ કહે કે મમ્મી તું અમને કશું કરવા જ નથી દેતી, એટલે જીદ કરીને બંને ગયા છે. તો આગે આગે ગોરખ જાગે, ભગવાન એમની રક્ષા કરે. અને હેમખેમ બંને જણા પાછા કિનારે પર આવી ગયા. અને પછી મારા શ્વાસમાં શ્વાસ આવ્યો છે. હું ડરી ગઈ હતી બંનેને જોઈને જ, ખરેખર ખૂબ જ ગભરાઈ ગઈ હતી, પણ આવી ગયા બંને સરસ રીતે બહાર. જુઓ, બંને સાથે જ આવી ગયા છે. પાછા આપણે આવી ગયા છીએ હોટલ ઉપર, અને લોકી જુઓ આનંદ કરી રહ્યો છે. કલરના ફૂલો અને ગ્રીન ગ્રાસ ને સોફા, આ બધાના અલગ અલગ કલર જોઈને પણ મજા કરી રહ્યો છે. અને હું તમને બતાવી રહી છું રાતના ટાઈમે હોટલ કેવી લાગી રહી છે. જુઓ, હોટલના દરેક રૂમ ઉપર લાઇટિંગ કરેલું છે, અને એ લાઇટિંગનું પ્રતિબિંબ પડ્યું છે સ્વિમિંગ પુલમાં, એટલે એના લીધે બહુ જ મસ્ત દેખાય છે. અને પેલા ધોધનો અવાજ પણ બહુ સરસ આવી રહ્યો છે અત્યારે. અને હવે અમે આવી ગયા છીએ, તો રાજ અને મિહિર કહે છે કે મમ્મી ચલો હવે આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ, એટલે હવે અમે જઈશું સ્વિમિંગ પુલમાં નાહવા. ચલો, જો લોકી તો કેવું દોડ કરી રહ્યું છે, એને તો એટલી મજા પડી ગઈ છે ને. જો આજે હવે સ્વિમિંગ પુલમાં નાહીને આપણું ડિનર લઈ લઈશું, એટલે આપણું આજે દીવની ટ્રીપ પૂરી થઈ. અને હવે નેક્સ્ટ ડે તમને ભાગ 3માં બતાવીશું કાલે શું પ્રોગ્રામ છે. એના માટે તમારે જોવું પડશે ભાગ 3.